વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં તિરંગો લહેરાવવાની અપીલ કરી છે અને ત્યારબાદ તેને માનભેર ઉતારી લેવાની શીખ આપી છે. પરંતુ પોરબંદર શહેરમાં ઠેર ઠેર ફાટેલા અને પક્ષીની ચરકથી ગંદા તિરંગાઓ લહેરાતા નજરે ચડી રહ્યા છે. ગાંધીના ગામ પોરબંદરમાં જ કેટલાક લોકોને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ન હોય તેવા દ્રશ્યો નજરે ચડે છે. તિરંગો એ દેશની આન બાન અને શાન છે, પરંતુ પોરબંદરના તંત્રને તિરંગાની કંઈ પડી જ ન હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે પોરબંદરના હાર્મની સર્કલ તેમજ ફુવારા નજીક તિરંગાના અપમાનજનક દ્રશ્યો નજરે ચડે છે. સ્વતંત્ર દિવસને લગભગ 1 મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે, તેમ છતાં પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં અને ગંદી હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરેખર તો આવા રાષ્ટ્રધ્વજ ફરકાવનારા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ પોરબંદરનું સરકારી તંત્ર ભારે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પોરબંદરના દેશપ્રેમીઓ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.